નમસ્કાર મિત્રો, હું નરેશ ભંડેરી, ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત. આજે અમારી સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડૉક્ટર સ્મિતાબેન ગોળકિયા જોડાયા છે. તો આપણે એક સંદેશો લઈએ કે તમે શું કહેવા માંગો છો. હું બસ એટલું કહેવા માંગીશ કે તમારો જન્મદિવસ હોય કે તમારા લગ્નની વર્ષગાંઠ હોય તો તમે વૃક્ષારોપણ કરો, કારણ કે વૃક્ષારોપણથી આપણને પર્યાવરણમાં ઓક્સિજન વધારે મળશે. હવે ઓક્સિજનના બાટલા આપણે હોસ્પિટલમાં લેવા એના કરતાં વધારે સારું છે કે તમે વૃક્ષો વાવો, તમને કુદરતી રીતે ઓક્સિજન મળી રહેશે. હું એવું કહેવા માંગીશ કે દર વર્ષે તમે એક વૃક્ષ, ઓછામાં ઓછું એક વૃક્ષ તમે વાવો, ઉગાડો. તો થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. કે કહેવામાં આવે છે કે કુદરતે આપેલું ઓક્સિજન, બે વસ્તુ વૈજ્ઞાનિકોએ ઘણા ટ્રાય કરી પણ બની નથી શકી. એક ઓક્સિજન ક્યાંય બનતું નથી અને એક બ્લડ ક્યાંય બનતું નથી. તો આ ઓક્સિજનનું કામ 365 દિવસ ઓક્સિજન રોપણનું કામ ગ્રીન આર્મી સંસ્થા કરી રહી છે. તો ગ્રીન આર્મી સંસ્થા સાથે જોડાય અને વધારેમાં વધારે વૃક્ષો લગાવે એવો અમારો પ્રયાસ છે. તો અમારા સંકલ્પ સાથે જોડાય અને સુરત, ગુજરાત અને ઇન્ડિયાને ગ્રીન બનાવીએ. ભારત માતા કી જય.